પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આપણી આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 2 જૂન 2024, વૈશાખ વદ એકાદશી. આમ વ્રત જે છે, ઉપવાસ કહીએ, એ આવતીકાલે છે બારસના, પણ તિથિની રીતે આજે એકાદશી. ગઈકાલે નોમ હતી, આમ પણ નોમ ને દસમ ભેળા, એટલે વૈશાખ વદ દસમ એટલે મુનિ સ્વામીની અંતર્ધ્યાન તિથિ. બરાબર આજથી 50 વર્ષ પહેલાં, એટલે કે સંવત 2030માં વૈશાખ વદ દસમના મુનિ સ્વામી અંતર્ધ્યાન થયેલ. આપણે જે ઉત્સવ, પ્રાગટ્યોત્સવ, પાટોત્સવ અને જે ઉજવણી, 3 ઉત્સવ ઉજવીએ છીએ, તો એમાં આ વખતે આપણે જે પાટોત્સવ ઉજવ્યો વૈશાખ મહિનામાં, એમાં તારીખની રીતે એ તારીખ વચ્ચે આવતી હતી. આપણે જે જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર હતી એમાં 17 તારીખ હતી, એટલે મુનિસ્વામી જે દિવસે અંતર્ધ્યાન થયા ત્યારે 17 મે 1974 એ તારીખ, તો એ તારીખ વચ્ચે આવેલી. એટલે આપણે જે ઉત્સવ છે એ પાટોત્સવ અને મુનિસ્વામીની જે સ્મૃતિ, 50મી સ્મૃતિ, એ નિમિત્તે આપણે ઉજવેલો. એટલે ફરી યાદ દેવડાવી, એમ કે ગઈકાલે એ વૈશાખ વદ દસમ હતી. ફરીથી આપણે મુનિસ્વામીને યાદ કરીએ અને જે મંત્ર, જે મહાવાક્ય એમને આપેલું છે, અનાદિમુક્તો હમ સ્વામિનારાયણ દાસોસ્મી, એનું વારંવાર આનો શ્રવણ મનન નિધિધ્યાસ કરીએ અને એ જે મંત્ર છે એને આપણે ચરિતાર્થ કરીએ. આપણી સૌની ફરજ બને છે. તો એ વાત ફરીથી આજે યાદ કરી અને આજે આપણે જેતપરમાં જે અમરસિંહ બાપા મોતી સુખે સુખી થયા એ નિમિત્તે સભા કરેલી, એને પણ યાદ કરીએ. અમરસિંહ બાપા છતેડી ખૂબ સેવા કરી અને આમ જોઈએ તો કેવું અંગ એમનું દાસપણાનું. જ્યારે જોઈએ ત્યારે, ધારો કે કંઈક કથા વાર્તા હોય તો કથામાં હોય, પણ બાકીનો સમય હોય તો આપણે ક્યાંક ફરતા હોઈએ, પણ અમરસિંહ બાપા હંમેશા ઠાકોરજી આગળ મૂર્તિ સામે બેઠા હોય, કીર્તન ગાતા હોય, એવું એમનું અંગ. આપણે એની ખૂબ ખોટ પડી છે. તો આજે આપણે એમની સ્મૃતિમાં પણ આજે એમનો જે જેતપરની અંદર આપણે એક સત્ર, બ્રહ્મસત્ર રાખ્યું. આજની યાદી. બાકી દર રવિવારની જેમ આજે રવિવારે આપણે આજની આ સત્સંગ સભામાં આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. શ્રી રાજભાઈ વકીલ હંમેશા વચનામૃતની વાત કરે છે, તો આવો શ્રી રાજભાઈ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપા શ્રીની છતેડી આયોજિત આ ઓનલાઈન ટેલી સત્સંગ દ્વારા જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. દર વખતની જેમ આપણે વચનામૃત લઈએ છીએ. ગઈ વખતે પ્રથમના 63માં વચનામૃતના શરૂઆતના 2 પ્રશ્નોના મુદ્દા લીધા હતા. પરિપક્વ નિશ્ચયવાળાને કેવા ગાઢ થાય ને પરિપક્વ નિશ્ચય ન હોય તેને કેવા ગાઢ થાય. આજે પ્રથમનું 67મું વચનામૃત લેવું છે. આ બધા વચનામૃતો આપણે જે લઈએ છીએ, પ્રથમના લેતા આવ્યા છીએ, એમાં જે મુમુક્ષુ જીવને ભગવાનને પામવા માટે જે સમજણનું અવશ્યપણે ગ્રહણ કરવું જોઈએ, જે તકેદારી રાખવી જોઈએ, જેની સાવધાની રાખવી જોઈએ, જેના માટે મહારાજે પોતાના આશ્રિતજનને સાવધાન કરી દીધા અને જે ધ્યાન રાખવાની વાત કરી છે, એ બધા જે વચનામૃતો છે એના ઉપર આપણે અત્યારે ફોકસ કરીએ છીએ. તો પ્રથમનું 67મું વચનામૃત મહારાજે મોટા પુરુષના ગુણ ગ્રહણ કરવા અને એ જે વચન કહે તે સત્ય માનીને તે પ્રમાણે વર્તવું, આ મહારાજ કે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને એ પ્રમાણે જે વર્તવા માંડે, બેસી ન રહે, વચનમાં વિશ્વાસ લાવે. વિશ્વાસ યથાર્થ ત્યારે જ આવ્યો જોઈએ કહેવાય કે જ્યારે એ પ્રમાણે વર્તન થાય. કેમ કે
લોયાના 10મા વચનામૃતમાં મહારાજે ખૂબ સુંદર વાત કરી છે કે જેને પોતાના આત્માનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન, એ બે યથાર્થ લક્ષાર્થ એકવાર થયા હોય પછી ગમે તેવા વિષય પ્રાપ્ત થાય, ગમે તેવો યોગ થાય દેશ કાળદિકે કરીને, અને ગમે તેવું સુખ દુઃખ આવી પડે, પણ અંતરમાં લેશ માત્ર વિકારને પામે નહીં. મહારાજ કેવી રીતે જેને દ્રઢતા હોય તો સુખ્યો છે, અથવા જે એમ માનતો હોય જે આ પરમેશ્વરના ભગવાનને સંત જે કહે છે તે એમ જ છે, એમાં કાંઈ લેશ માત્ર સંચય નથી, એવી રીતે વિશ્વાસ રાખીને ભગવાનને સંત જેમ કહે તેમ વર્તવા માંડે. આવો શબ્દ મહારાજે વાપર્યો. એમ મહારાજ કે વર્તવા માંડે એવો જે વિશ્વાસી છે તે સુખ્યો છે, એ વિના બીજા સવે દુઃખી છે. એટલે વર્તન પર તો ખૂબ ભાર મૂક્યો છે. આપણે બાપાશ્રીની વાતો જોઈએ, મોટા મુક્તોની વાત જોઈએ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો જોઈએ. આ બધા મહામુક્તોએ એના ઉપર જ ખૂબ ભાર રાખ્યો છે કે પરમેશ્વરની કૃપાનું બળ ખૂબ રાખીને ભગવાનની પ્રસન્નતાને અર્થે સાધનનો લેશ માત્ર પણ ભાર રાખ્યા વગર ભગવાનને જે પામવાનો જે આગ્રહ રાખે છે, તે આગ્રહને જોઈને ભગવાનને સંત ખૂબ રાજી થઈને જીવના કલ્યાણ કરે છે. આ જે મુખ્ય ફિલોસોફી, એના ઉપર પણ બાપાશ્રીએ ખૂબ ભાર આપ્યો. તો આ વચનામૃતમાં મહારાજે પ્રથમના 67મા વચનામૃતમાં ખૂબ સુંદર વાત કરી. મહારાજ કે કોઈ પુરુષ એવા છે કે જેને આ લોકના સુખમાં તો લેશ માત્ર પ્રીતિ નથી. મહારાજે પોતાના એકાંતિક સંતની સ્થિતિની વાત કરી અને એવા થવાનો આગ્રહ રાખવો, અને એવા જે સત્પુરુષ તેના ગુણ તે મુમુક્ષુમાં કેવી રીતે આવે એની ખૂબ સુંદર છણાવટા વચનામૃતમાં કરી છે. એટલે મહારાજે કીધું કે જે પુરુષને આ લોકના વિષય સુખમાં લેશ માત્ર પ્રીતિ નથી. અને શેમાં પ્રીતિ છે તો કે ભગવાનનું જે અક્ષરધામ ને એમાં ભગવાનની જે મૂર્તિ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે જ તથા પરલોકને વિશે જ વાસના છે. મહારાજ આવો શબ્દ મૂક્યો. આમ જોવા જઈએ તો આ જે શબ્દ છે વાસના છે. જેને વિશે વાસના હોય, જેની આસક્તિ હોય, તે મય થાય, તે રૂપ થાય, અને તેને પામવાનો આગ્રહ થાય, અને જેની આસક્તિ હોય, જેનો રાગ હોય, એની પ્રાપ્તિ થાય. એટલે મહારાજે જેમ કીધું ને મધના 48મા વચનામૃતમાં, મહારાજ કે આ પોતે પ્રગટ હતા અને કે આ દેહ પડે પછી ફરી જન્મ લેવાનું તો કોઈ નિમિત્ત નથી, પણ ફરી કોઈ જન્મ ધર્યાનું નિમિત્ત ઊભું કરીને સંતના મધ્યને વિશે જન્મ ધરવો એવી અમારે વાસના છે. એટલે કહેતા ભગવાનને સંત તેને મધ્યે સદાય રહેવું પ્રસન્નતાને અર્થે. તો એવા સત્પુરુષ કે જેને પરલોકને વિશે ભગવાનનું જે અક્ષરધામ ને તેમના ભગવાનની મૂર્તિ તેની વિશે વાસના. પણ એકલું ધામ પણ ના કીધું, કારણ કે મહારાજે પોતાની મૂર્તિ આગળ પોતાના ધામનું સુખ ન્યૂન કીધું છે, ગૌણ કીધું છે. કારણ કે મૂર્તિને લઈને સર્વત્ર સુખ છે. મહારાજે પ્રથમના 73માં કીધું કે સમાધિને વિશે બ્રહ્મનો પ્રકાશ દેખાય છે. તે પ્રકાશ જોઈને જે થોડી સમજણવાળો હોય તે બ્રહ્મા અધિકપણું માની લે અને ભગવાનની મૂર્તિને વિશે ન્યૂનપણું માને તો ઉપાસનાનો ભંગ થયો. આવો શબ્દ મહારાજ વાપરે. લોયાના 14મા વચનામૃતમાં તો બાપાશ્રી એનું દ્રષ્ટાંત પણ આપ્યું છે કે એ તેજે સહિત મુક્તે સહિત નારાયણના દર્શન થાય છે, તેને વિશે જ આનંદ છે, પણ એ તેજનું ભગવાનની મૂર્તિને વિશે તેજનું અતિશય અધિકપણું છે. તે નારાયણને મુક્ત વિના એ તેજ એકલું દેખાય છે તો કષ્ટ થાય છે. કહેતા કષ્ટ પામવો, જેના એક ગ્રહમાં અનંત મૂળક્ષરાધિક રૂપી બ્રહ્માંડ
ના તેજ સમય જાય છે. બાપાશ્રીએ તો એમ કીધું કે કોઠીમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી. આવા શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ ના રોમ કહેતા કિરણો તે આવડા મોટા છે. સમગ્ર અક્ષરધામ જેને લઈને સર્વે અન્વય સ્વરૂપની બધી ભૂમિકાઓ તેજાયમાન છે, સુખરૂપ છે. તો એ તેજના પણ આધાર જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પાર કોઈ નવ લહે રે લોલ. મહારાજ કે લોયાના 13માં એ તેજને પણ અમારી મૂર્તિને વિશે લીન કરીને સ્વરાટ થકા એકલા વિરાજમાન રહીએ. ભગવાનના આધારે સર્વસ્વ છે. ભગવાનની મૂર્તિને વિશે તો અપાર સુખ છે, એને લઈને બધાને વિશે સુખ છે. એટલે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. અને એવા જે સંત છે, એવા જે પુરુષ છે, આ લોકમાં ક્યાંય વાસના નથી, કોઈ પ્રકારનું લેશ માત્ર પ્રીતિ નથી, પણ ભગવાનના સુખમાં પ્રીતિ છે, કહેતા એને પામવાનો આગ્રહ છે, એની ઈચ્છા છે, એની વાસના છે. અને આ લોકમાં જે ક્રિયા કરે છે, બહુ જબરી વાત કહી, જે ક્રિયા કરે છે તે પણ ભગવાન સંબંધી, કહેતા દેહ મૂક્યા કેડે ભગવાનના ધામા ગયે જે સુખ મળે એ માટેની જ સર્વે ક્રિયા થાય છે. પણ દેહની તો એક ક્રિયા કરતા, દેહના સુખને અર્થે એક ક્રિયા કરતા ધામમાં ગયે કેડે, દેહ મૂકીને ધામમાં ગયે કેડે એ સુખ મળે એના માટેના જ એફર્ટ્સ, એના માટેના જ પ્રયત્ન, એ પ્રકારની જ ક્રિયા બીજી કોઈ પણ ક્રિયા કરતા નથી. કેવી જબરી વાત છે. મહારાજે પ્રથમના 32માં કીધું કે ભગવાનથી જે વિમુખ જીવો હોય તેને જેમ પંચ વિષય વિના રહેવાતું નથી, એમ ભગવાનના ભક્તને પણ પંચ વિષય છે. અને ભગવાનના ભક્તને પણ એ ભગવાન સંબંધી પંચ વિષય વિના રહેવાતું નથી. કાર્યાણીના 11માં કીધું, મહારાજે અનાદિમુખ સદગુરુ શ્રી સચ્ચિદાનંદ સ્વામીના દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું કે જે પંચ વિષય વિના જીવ પ્રાણી માત્રને રહેવાતું નથી, એ પંચ વિષયને હરામ કરીને પંચે પ્રકારે ભગવાનની વિશે જે જોડાણો છે એને આંખની મટકું મારે એટલી ક્ષણવાર પણ ભગવાન એ ભક્તથી જુદા રહેતા નથી. એવો ભગવાનની વિશે પ્રેમ, પ્રીતિ, ભગવાનને વિશે જ કેવળ પ્રીતિ. અને જે ક્રિયા કરે પણ ભગવાન પામવા માટેની જ ક્રિયા, બીજા આ લોકની કોઈ ક્રિયા, કોઈ આગ્રહ નહીં. કોઈ ક્રિયા કરતા નથી એનો અર્થ પણ મહારાજે ખૂબ સુંદર જુદી જુદી જગ્યાએ સમજાવ્યો. ભગવાનના એકાંતિક ભક્તની સ્થિતિની વાત કરી કે મહારાજે લોયાના 10મા વચનામૃતમાં વાત કરી કે આવી રીતે જેને પોતાના આત્માનું જ્ઞાન થયું, શબ્દાદિક પંચ વિષયની વિશે જે સુખ જણાય છે, મહારાજ કે તો આત્મા વતે કરીને જ આત્મા દેહમાંથી નીકળી જાય તો બધું સુખરૂપ હોય દુઃખરૂપ થઈ જાય. અને એમ વિચારે જે આવું જે જ્ઞાન તે તો ભગવાનના પરમેશ્વરના સંત થકી પામ્યો છે. પરમેશ્વરના સંત કેવા છે? ભગવાન રૂપ છે અને પરમેશ્વર છે એ તો સંતના પણ સ્વામી છે. સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના સ્વામી છે, અક્ષરના પણ સ્વામી છે, અનંત કોટી મુક્તના પણ સ્વામી છે. આવા ભગવાન આવી રીતે આત્મા પરમાત્માનો મહારાજ કે જેને જ્ઞાનનો લક્ષાર્થ થયો પછી મહારાજે શબ્દ વાપર્યો કે અવશ્યપણે કરીને શબ્દાદિક પંચ વિષયને ગ્રહણ કરે, અવશ્યપણે કરીને. કહેતા જે મહારાજ બાપાએ કીધું ને કે એકાંતિક છે સર્વે સાધનના અંતને પામ્યો છે અને ભગવાનની મૂર્તિને રહેવાનું શુદ્ધ પાત્ર છે. પણ જે દેહ કરીને સાધન કર્યું છે, દેહ સહિત હોય એને એકાંતિક કહેવાય. દેહ ભાવ નથી, પણ જે દેહ કરીને સાધન કર્યું, ભગવાને રાજી કર્યા, એ દેહ સહિત છે, એ દેહ પડ્યો નથી. એટલે એ દેહની તો ક્રિયા સહેજે સહેજે થાય. એટલે મારે લોયાના 10માં કીધું કે અવશ્યપણે કરીને શબ્દાદિક પંચ વિષયનું ગ્રહણ કરવું પડતું એ કરે, પણ એ વિષયને આધીન થઈ જાય નહીં. પછી કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું. કરોળિયો પોતાની લાળને જેમ વિસ્તારવી ઘટે ત્યારે વિસ્તારે અને ગળવી ઘટે તેમ
ઘડવી લે. એમ એવો જ પુરુષ એ પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષય સન્મુખ જ્ઞાને કરીને વિસ્તારે. મહારાજ કે જ્યારે ઘડવી ઘટે ત્યારે ઘડવી લે. આવો મહારાજ જ્ઞાની પુરુષ પોતે વિષયમાં બંધાય. એવી જ વાત મંદના 39માં મહારાજે કાચબાનું દ્રષ્ટાંત આપીને કરી. પોતાના એકાંતિક ભક્તની સ્થિતિની વાત કરી કે મુમુક્ષુને શિક્ષા આપવાને અર્થે કે આવી રીતે આગ્રહ રાખો. આવી રીતે બાપાશ્રીએ કીધું ગોરધનભાઈ જેવી જે ઉપશમ અવસ્થા તે આપણું લક્ષ્ય છે. બાપાશ્રી આપણે બધા ભેગા થયા છીએ શા માટે? ભગવાનની મૂર્તિમાં જોડાવા. તો મંદના 39માં કીધું મહારાજે પોતાના નિશ્ચય કરીને પોતાની એકાંતિકની સ્થિતિની વાત કહી કે દેશકાળ ક્રિયા સંગાદિકે કરીને પણ કોઈ એવી સમજણ હોય કે લેશ માત્ર ફરે નહીં. મહારાજ કે 5 પ્રકારના જે ઉત્તમ વિષય તેનો બહારથી સૂઝે તેવો યોગ થાય તો પણ મહારાજ કે મનમાં એનો સંકલ્પ ન થાય અને સ્વપ્નમાં પણ આવે નહીં. કેટલી જબરી વાત. અને મહારાજ કે બહાર ગમે તેટલી પ્રવૃત્તિમાં રહ્યા હોઈએ તો પણ મહારાજ કે જ્યારે અંતરદ્રષ્ટિ કરીને આત્મા સામુ દ્રષ્ટિ કરીએ ત્યારે કાચબાની પેટે સર્વે અંગ તણાઈ જાય ને આત્મા સ્વરૂપને પામી જાય ને પરમ સુખરૂપે મળતા. એટલી જબરી વાત છે. થી પણ આગળ મહારાજે અમદાવાદના 3જા વતનાવનમાં કીધું છે કે જે ઉપશમ અવસ્થાને પામે કહેતા દેહની વિસ્મૃતિ થાય. એવા જે ઉપશમવાળા ભક્તને તો જેમ પૂર્વજન્મની વિસ્મૃતિ છે તેમ આ દેહ કરીને ગમે તેવા પદાર્થ ભોગવ્યા હોય તેની વિસ્મૃતિ થઈ જાય. એટલે જે આવી રીતે દેહ કરીને વર્તે છે એવા એકાંતિક તેની સ્થિતિની જુદી જુદી જગ્યાએ મહારાજે વાત કરી. એટલે પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજ કે એવા જે સંત તે દેહ કરીને તો એવી કોઈ ક્રિયા ભગવાનને પામવા કેડે ધામમાં દેહ પડે અને ભગવાનને પામવા ધામમાં ગયા કેડે જે સુખ મળે એવી જ ક્રિયા કરે. પણ આ લોકની તો એક ક્રિયા આ રીતે કરે નહીં. કહેતા પોતે આધીન થઈને કરે. પોતે આધીન થતો નથી. અવશ્યપણે શબ્દાદિક પંચવિષયનું ગ્રહણ કરે. પ્રથમના 73માં કીધું કે જ્યારે મહારાજ કે વાસના સર્વે ટળી જાય છે આત્મનિષ્ઠા ભગવાનના મહાત્માનું જ્ઞાન વૈરાગ્ય આદિ કે કરીને બ્રહ્મચર્યાદિ ધર્મ ભગવાનનું ધ્યાન મહારાજ કે એણે કરીને અવશ્યપણે શબ્દાદિકને વિષયને ભોગવે આતે ન થાય. મહારાજ કે જેમ લીંબુ ચૂસ્યું હોય ને એક ચીરી ચૂસી હોય પછી મહારાજ કે આખી ચીરી ચૂસે તો મહારાજ કે હળવા હળવા ભાતે ન ચવાય જેમ 25માં કીધું એમ. એવી રીતે મહારાજ કે દાંત અંબાઈ જાય પણ વિષયને આધીન ન થાય. પ્રારબ્ધે કરીને શબ્દ વાપર્યો. પ્રારબ્ધ વશે કરીને મહારાજ કે જે વિષય પ્રાપ્ત થાય તેને ભોગવે પણ મહારાજ કે એમાં આધીન થાય નહીં. એવી જ વાત પ્રથમના 2જામાં ઉત્તમ વૈરાગ્યની જે વાત કરી એકાંતિકની સ્થિતિની એટલે મહારાજ કે ઉત્તમ વૈરાગ્યવાળો મહારાજ કે પોતે આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ વશે કરીને ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય અને શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ એવા જે ઉત્તમ વિષય તેને ભોગવે પણ તેમાં બંધાય નહીં. જનક રાજાની પેઠે બંધાય નહીં અને વિષય સદાય દોષ બુદ્ધિ રાખે. વિષયને લોપી શકે નહીં અને વિષયને શત્રુ જેવા જાણે. ગમે તેવા દેશકાળાદિક પ્રાપ્ત થાય પણ સત્શાસ્ત્ર સત્પુરુષનો સંગ ભગવાનની સેવા એવી ના મહારાજ કે એને રહેવાય સતત કર્યા કરે. એટલે મહારાજ એવા ઉત્તમ વૈરાગ્યવાળા કહેતા એવા પુરુષની વાત પ્રથમના 2જામાં કરી. આવી વાત તો મહારાજે કરી છે ઘણી જગ્યાએ. એકાંતિકની સ્થિતિની વાત કરી છે. મહારાજે છેલ્લા 9માં પણ કીધું કે અમારા સંત મંડળમાં મુનિ મંડળમાં જે મોટા મોટા સંત છે તેને કેવી સ્થિતિ વર્તે. મહારાજ કે હૃદયને વિશે જે જાણપણું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત જે આત્મા પરમાત્માનું જ્ઞાન તેણે સહિત જે જાણપણું છે એ ધામનો દરવાજો છે. કહેતા જ્ઞાને કરીને બધું ખોટું કરી દીધું છે અને ભગવાન સિવાય બીજું કંઈ અંદરમાં પેસવા દેતા નથી. દરવાજે ઊભા થકા પોતાના જ્ઞાને કરીને બધું પંચ વિષયાદિકને માયાના ટોળાને કોઈને ઘૂસવા દેતા નથી. ચોર ચકારને જેમ રાજાનો ચાકર ઘૂસવા ન દે તેમ. અને
કામ ક્રોધાદિકને ઘૂસવા નથી દેતા અને ગમે તે હાણ વૃદ્ધિ સુખ દુઃખ માન અપમાન ઇત્યાદિ કે કરીને ગમે તેવું સુખ દુઃખ પ્રાપ્ત થાય પણ પોતાના મુકામથી ડગતા નથી. મુકામ શું? જે મામાએ સરસ વાત કરી, નિશાન ચૂકવું નહીં ને મુકામ મૂકવો નહીં. નિશાન તે ભગવાનની આજ્ઞા, મુકામ તે ભગવાનની મૂર્તિ. કેવળ નિશાન જે ભગવાનની મૂર્તિ એમ પણ શાસ્ત્રમાં વર્ણન છે. તે પોતાના મુકામથી ડગતા નથી, કહેતા ભગવાનની મૂર્તિને પામવું એ મુકામ, છેલ્લો મુકામ. પછી મહારાજે કીધું, તારે તમે કહેશો છે મુકામથી ડગતા નથી, તારે દેહની ક્રિયા કેમ કરે છે? મહારાજે 2 દ્રષ્ટાંત સરસ આપ્યા કે પાણીયારી હોય જે જ્યારે કૂવા પર પાણી સિંચે ત્યારે મહારાજ કે કૂવાના કાંઠા ઉપર પગ હોય ત્યાં પણ નિશાન, ત્યાં પણ દ્રષ્ટિ રાખે, અને પોતે પાણી સિંચે છે ત્યાં પણ દ્રષ્ટિ એટ ધ સેમ ટાઈમ રાખે. પછી બીજું દ્રષ્ટાંત મહારાજ કે ઘોડા પર કોઈ સવાર થતો હોય ને, એ ઘોડાના પીગડામાં પગ હોય ને એના પર દ્રષ્ટિ રાખે, અને પોતાના હાથ લગામ પર હોય, લગામ સામે દ્રષ્ટિ એટ ધ સેમ ટાઈમ રાખે. અને પછી રસ્તામાં જતા માર્ગમાં ખાડો આવે, કાંટા આવે, ગમે તેવો રસ્તો ખરાબ આવે, મહારાજ કે એની સામે દ્રષ્ટિ રાખે. એવી રીતે મહારાજ કે એવા ભગવાનના એકાંતિક સંત છે, તે જ્ઞાને કરીને બધું ખોટું કરીને ભગવાનની મૂર્તિના જાણપણારૂપ દરવાજે ઊભા રહ્યા હતા. કા દરવાજાની માઈ અક્ષરધામ, એના દર્શન ભગવાનની મૂર્તિના કરે છે. એટલે આવી રીતે એમ કે દેહની ક્રિયા કરતા નથી, કહેતા જ્ઞાને કરીને ખોટું કર્યું છે, પણ અવશ્યપણે જે કરવું પડે પણ એ વિષયને આધીન થઈને કરતા નથી. આવી રીતે મહારાજે એની સ્પષ્ટતા કરી છે. આવો જે પુરુષ છે, આવી જે સમજણવાળા પુરુષ છે, એના ગુણ મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે? આવો પ્રશ્ન પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજે કર્યો. અને મુક્તાનંદ સ્વામીએ તો ઉત્તર કર્યો કે આવા જે સત્પુરુષ છે, જેને આ લોકમાં જ લેશમાત્ર પ્રીતિ નથી, પરમાત્માને વિશે જ પ્રીતિ છે, એવા સત્પુરુષને વિશે દેવ બુદ્ધિ રાખે અને સત્પુરુષ જે વચન કહે તે સત્ય માને તે પ્રમાણે વર્તે તો મુમુક્ષુને વિશે સત્પુરુષના ગુણ આવે. મહારાજે પણ, બાપાશ્રીએ પણ આ વતનામૃતના રહસ્યાર્થમાં મુક્તાનંદ સ્વામી જે ઉત્તર કર્યો, કારણ કે મહારાજે ફરી પાછો જુદી રીતે ઉત્તર કર્યો છે. કારણ કે બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે કોઈને સત્પુરુષનો અવગુણ આવ્યો હશે, અવગુણ ટાળવા માટે મહારાજે બીજી રીતે ઉત્તર કર્યો, પણ મુક્તાનંદ સ્વામીનો ઉત્તર માન્ય રાખીને બીજી રીતે ઉત્તર કર્યો. અને બાપાશ્રીએ રહસ્યાર્થમાં પ્રથમના 78ના 12મા પ્રશ્નનો રેફરન્સ આપીને વાત કરી કે જે 12મા લોયાના પ્રથમના 78ના 12મા પ્રશ્નમાં સત્પુરુષના ગુણ ક્યારે આવે? સંતને સેવે મહારાજ કહેતો સત્પુરુષના ગુણ અનુસાર ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખે. અને જેમ મધના 54મા વચનામૃતમાં મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાના 12મા અધ્યાયમાં, એકાદશ સ્કંદના 12મા અધ્યાયમાં એમ કીધું છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય જ્ઞાન, વ્રત, દાન, તપ, યજ્ઞાદિ કે કરીને હું વશ થતો નથી. મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન કે એવું સત્સંગે કરીને વશ થાવ. જે પુરુષે સર્વે સાધન થકી સત્સંગને કલ્યાણકારી જાણ્યો હોય એ પુરુષના લક્ષણ શા છે? મહારાજ કે જેને સત્પુરુષને વિશેષ આત્મબુદ્ધિ છે. અહીંયા જે દેવ બુદ્ધિ રાખવાની વાત કરી, આત્મબુદ્ધિ રાખવાની વાત કરી. પછી મહારાજે ત્યાં જે યસ્યાત્મ બુદ્ધિ જે શ્લોક મૂક્યો છે ગીતાનો, એ શ્લોકના દ્રષ્ટાંત દ્વારા મહારાજે સમજાયું કે જેમ રાજાને પોતાના પુત્રને વિશે આત્મબુદ્ધિ છે, ગમે તેવું કરે, નીચ જાતિનું આચરણ, હું છો તાણે ગામમાં અનીતિ કરી આવે, કોઈના છોકરાને મારી આવે તો પણ એનો ગાળો દે તો પણ એનો અભાવ નથી આવતો. એમ મહારાજ કે જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે, દેહના સગા સંબંધની વિશે પોતાપણાની બુદ્ધિ છે, ભગવાનની જે પ્રતિમાઓ તેમની વિશે પૂજ્ય બુદ્ધિ અને દેવ બુદ્ધિ છે, અને
તીર્થને વિશે, હે, જેમ સાબરમતી, ગંગા આદિક જે પવિત્ર નદીઓ તેની વિશે મોદક તેની જળને માથે ચડાવે કરીને પીવે કરીને જેમ પવિત્ર થવા પણ બુદ્ધિ છે, એવી બુદ્ધિ ભગવાન અભિજ્ઞ જેમ કહેતા ભગવાનના સાક્ષાત્કારવાળા પુરુષ તેની વિશે થાય. તેણે સર્વે સાધનથી અધિક કલ્યાણકારી ભગવાનને જાણ્યા છે, સત્સંગને જાણ્યા. એની આપણે બહુ છણાવટ નથી કરતા. બાપાશ્રી તો મધના 54ના રહસ્યાર્થમાં ખૂબ સુંદર છણાવટ કરી છે. પણ એવા સત્પુરુષો વિશે દેવ બુદ્ધિ રાખે. સત્પુરુષ ભગવાનથી ચડી ગયા એવી વાત નથી, પણ ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ, કે જેટલું ભગવાનની રિસ્પેક્ટ એટલું જ સત્પુરુષનું રિસ્પેક્ટ. કે બાપાશ્રીએ તો એમ કીધું કે ભગવાનની જે ચિત્ર પ્રતિમા તેને ધૂપ, થાળ, આરતી, દંડવત પ્રદક્ષિણા આદિ કરવામાં લેશ માત્ર સંશય થતો નથી. ચિત્ર પ્રતિમા બોલતી નથી, છતાં પણ એના વિશે જે પૂજ્ય બુદ્ધિ, દેવ બુદ્ધિ છે, એવી રીતે ભગવાનના સાક્ષાત્કારવાળા જે પુરુષ, એ ભગવાનથી જરા પણ જુદા નથી, એકમેક છે, એવા સત્પુરુષને વિશે એવી બુદ્ધિ રાખે. એટલું જ પૂજ્યપણું, એટલું જ દેવ બુદ્ધિ, પોતાપણાની બુદ્ધિ, તીર્થ બુદ્ધિ, આત્મબુદ્ધિ, આ બધાની વ્યાખ્યા મહારાજે મોટા મુક્તોએ કરી છે. આવો ઉત્તર મુક્તાનંદ સ્વામીનો કર્યો અને મહારાજે માન્ય રાખ્યો. મહારાજે પછી બીજી રીતે વાત કરી. મહારાજ કહે એ ઉત્તર બરાબર, પણ આમ સમજે તો મહારાજ કે સત્પુરુષના ગુણ મોક્ષને વિશે આવે. કોઈને અભાવ અવગુણ આવી ગયો હશે એટલે મહારાજે ફરી એ અભાવ અવગુણ કેવી રીતે ટળે અને સત્પુરુષના ગુણ કેવી રીતે આવે એના ઉપર મહારાજે ખૂબ સુંદર છણાવટ કરી. મહારાજ કહે કે જે સંતને આ લોકમાં લેશ માત્ર પ્રીતિ નથી એને વિશે એમ ગુણ ગ્રહણ કરે કે આ સત્પુરુષને તો લાખો માણસો માને છે, છતાંય પોતાની સ્થિતિમાંથી ડરતા નથી. અને હું તો પામર જેવો છું, કે ભગવાનના આવા સત્પુરુષનો અવગુણ ગ્રહણ કરું છું, જેને આ લોકમાં લેશ માત્ર સુખમાં પ્રીતિ નથી. આવા મોટા સત્પુરુષ, આવા મોટા સંત એના ગુણ ગ્રહણ કરે. એવી રીતે મહારાજ કે અનુતાપ કરે. મહારાજે અનુતાપ અને પરિતાપ શબ્દ વાપર્યો ત્યાં. અનુતાપ ને પરિતાપ આમ તો ગ્રામર વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો આમાં એના અર્થ સમાન થાય છે, થોડો એમાં ભેદ કહી શકાય. અનુતાપ એટલે આમ કે પ્રાયશ્ચિત, અતિશય પસ્તાવો થવો, અને પરિતાપ એટલે અતિશય બળતરા થાય. એટલે મહારાજ કે આવી રીતે અનુતાપ કરતો મહારાજ કે સત્પુરુષના ગુણ ગ્રહણ કરે, તો એવી રીતે અનુતાપ કરે ને પછી મહારાજ કેવી રીતે પરિતાપ કરતો થકો, એને વૈરાગ્ય ઉપજે અને એવી રીતે વર્તે ત્યારે મુમુક્ષુને વિશે એના ગુણ, ભગવાન સત્પુરુષના ગુણ એના વિશે આવે. એટલે પરિતાપ, જેમ લોયાના પહેલા વચનામૃતમાં છેલ્લો પ્રશ્ન છે ભગવદાન સ્વામીનો કે સંતનો અવગુણ આવ્યો હોય એ કોઈ રીતે ટળે કે ન ટળે. કે એના આગળના પ્રશ્નમાં મહારાજે કીધું કે જેમ વૃક્ષના મૂળ કપાણા ને વૃક્ષ એની મેળે સુકાઈ જાય, એમ સંતનો અવગુણ આવ્યો હોય મહારાજ કે એ વિમુખ થાય. મહારાજ કે એનું ધડ કપાઈ ગયો, જેમ કોઈની આંગળીઓ કપાઈ હોય, હાથ કપાઈ ગયો હોય, પગ કપાયો હોય તો પણ માણસ જીવે ખરો, પણ માથામાંથી મહારાજ કે ધડ કપાઈ જાય તો મહારાજ કે જીવે નહીં. એમાં ભગવદાન સ્વામી કે એવા સંતનો અપરાધ થઈ ગયો હોય, અવગુણ આવ્યો હોય તો એ કેમ ટળે કે નહીં. મહારાજ કે એનો ઉપાય તો છે, પણ અતિશય મહારાજ કે કઠણ છે. પહેલાં તો મહારાજ કે અતિશય, જેમ અહીંયા અનુતાપની વાત કરી, પસ્તાવો અને પ્રાયશ્ચિતની વાત કરી, કે આવડા મોટા સંત બ્રહ્મ સ્વરૂપ કહેતા બ્રહ્મ જે ભગવાન તેના રૂપ થયેલા એવા બ્રહ્મ સ્વરૂપ એવા ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો. એમાં અતિશય મહારાજ કે એના અનુતાપ, પસ્તાવો, પ્રાયશ્ચિત થાય, અતિશય દુઃખ થાય. અને એવી રીતે દુઃખ થતાં મહારાજ કે પોતે જમે તો સ્વાદુ કુસ્વાદુપણાની ખબર ન પડે, રાત્રે નિંદ્રા પણ આવે નહીં. અને મહારાજ કે જેમ જળમાં માછલું હોય, જળ વિનાનું માછલું જેમ તરફડે એમ અતિ વ્યાકુળ થઈ જાય. આ જે વ્યાકુળતાની વાત કરી, પોતે અતિશય જે બળતરા થાય, એ પરિતાપની મહારાજે વાત પ્રથમના 67માં કરી કે આવી રીતે અનુતાપ કરતાં એને પરિતાપ થાય.
અને એનાથી રહેવાય નહીં. પસ્તાવો કર્યા પછી એનું જે રિએક્શન છે એનાથી રહેવાતું નથી. એવી રીતે કરતાં કરતાં મહારાજ કે જો આવી રીતે કરે, જો મહારાજ કે ધ્રુવ બુદ્ધિ અવગુણ બુદ્ધિ નાશ પામી જાય. આવી રીતે મહારાજ કે વર્તે. અને પછી મહારાજ કે આગળ કીધું કે સંત કોઈ વાતે દુખાણા હોય તો મહારાજ કે એને પ્રસન્ન કરે, રાજી કરે, તો મહારાજ કે આવી રીતે એને પાપ છૂટવાનો ઉપાય છે. એટલે જ છેલ્લાના 22માં કીધું કે ધ્રોહ કર્યાની સાધન દશામાં હોય. આપણને એમ થાય કે સાધન દશા ને સિદ્ધ દશા, પણ છેલ્લાના 22માં એમ શબ્દ વાપર્યો કે ધ્રોહ કર્યાની સાધન દશામાં હોય. ને આવી રીતે પશ્ચાતાપ કરે તો મહારાજ કે ધ્રોહ બુદ્ધિ અવગુણ બુદ્ધિ ભગવાનના સંતના પ્રતાપે કરીને ટળે છે. પણ મહારાજ કે અતિશય કરે તો મહારાજ કે એનો જીવ પણ નાશ પામી જાય, એટલું બધું પાપ લાગે. એટલે આ મહારાજે અહીંયા અનુતાપ ને પરિતાપની વાત કરી. સત્પુરુષના ગુણ ગ્રહણ કરે, એમ માને કે લાખો માણસ જેને માને છે, લેશ માત્ર કોઈ પદાર્થમાં પ્રીતિ થતી નથી. હું તો પામર ને વિમુખ જેવો છું, ભગવાનના સંતમાં અવગુણ લઉં છું. એવી રીતે પોતાને પસ્તાવો, પ્રાયશ્ચિત, પોતાને ધિક્કાર આપે. પછી મહારાજે છેલ્લા ફકરામાં એમ વાત કરી, હવે જેને વિશે સત્પુરુષના ગુણ આવે જ નહીં તેની વાત મહારાજ કરી. કેમ આવે નહીં? કારણ કે બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. બુદ્ધિ ઝાઝી હોય તો પણ દૂષિત થઈ ગઈ. સર્પની લાળ પડી હોય મહારાજ, ભગવાનના સંતનો અવગુણ આવી ગયો હોય, અતિશય ધ્રુવ બુદ્ધિ થઈ ગઈ, આસુરી બુદ્ધિ થઈ ગઈ, અને બુદ્ધિ શાપિત થઈ ગઈ. આવી જુદા જુદા વચનામૃતોમાં પ્રથમના 35માં, કાર્યાણીના બીજામાં, છેલ્લાના 14માં જુદા જુદા વચનામૃતોમાં મહારાજે શાપિત બુદ્ધિ, ધ્રુવ બુદ્ધિ, આસુરી બુદ્ધિ આદિ વાત કરી છે. એટલે સંતનો ગુણ ગ્રહણ કરી શકતો નથી. અને જે એમ સમજે, જે મોટા કહેવાય છે, પણ ભગવાને સુખ તો ઘણું આપ્યું છે પણ ભોગવી શકતા નથી. કોઈને આપે છે પણ વિવેક રહિત, કોઈ વિવેક નથી આપવામાં. ભગવાનના સંતને વિશે અવગુણ બુદ્ધિ જ વાપે. અને ભગવાને પહેરવા ઓઢવા બધું આપ્યું છે. પહેરવા ઓઢવાના એ ઠેકાણા નથી. પહેરતા ઓઢતા આવડતું નથી. ખાતા પીતા આવડતું નથી. કારણ કે ભગવાનના સંતની ક્રિયા, મહારાજે કીધું મધના 11માં કે ભગવાનનો ભક્ત હોય અને વિમુખ જીવ હોય. વિમુખ જીવ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે, અને ભગવાનના ભક્ત છે એની જે સર્વે ક્રિયા તે નૈષ્કર્મ્ય રૂપ થઈ જાય છે, અને એને કરીને ભક્તિ રૂપ થાય છે. અને મહારાજ કે નૈષ્કર્મ્ય જે ક્રિયા, જે ભક્તિ રૂપ થઈ, તેને વિશે જો દોષ કરપે તો મહારાજ કે એને વિશે કુટુંબે સહિત અધર્મ નિવાસ કરીને રહે છે. આવી વાત મહારાજે કરી. ક્રિયા તો બે સરખી જ હોય, પણ કેટલી જબરી વાત છે. એટલે મહારાજે મોટા મુક્તોએ આપણા માટે ખૂબ મહેનત કરીને સમજાવી દીધું કે લેશ માત્ર કોઈનો અવગુણ અભાવ લેવો નહીં. મહારાજ કે પંચવર્તમાનમાંથી વર્તમાનનો ભંગ કરે તારે અવગુણ લેવો, જાણપણું રાખવું. મહારાજ કે એ વિના અમથો સ્વાભાવિક અલ્પદોષે કરીને ભગવાનના ભક્તનો અવગુણ લેવો. એ જ વાત અહીંયા છેલ્લા ફકરામાં કરી દીધી કે આવી રીતે ભગવાનના ભક્તને વિશે દોષ કલ્પે, એની ક્રિયાને વિશે દોષ કલ્પે, તો એને વિશે કોઈ રીતે સત્પુરુષના ગુણ મુમુક્ષુને વિશે આવતા નથી. સાવધાની રાખવાની મહારાજે ખૂબ ઘણા બધી વચનામૃતોમાં પણ વાત કરી દીધી છે. અને ભગવાનના ભક્તનો અભાવ લે, અવગુણ લે. મહારાજે તો છેલ્લાને 21માં કેવી વાત, મહારાજ કહે છે વાદ વિવાદી કરીને ભગવાનના ભક્તને જીતવાની, નહીંતર પંચ મહાપાપથી પણ વધારે પાપ. મહારાજ કહેવામાં આગળ ભગવાનના ભક્તનું કોઈ ઘસાતું બોલે તો અમને દીઠોય ગમે નહીં, એના હાથનું અન્ન જળ ભાવે નહીં. મારે કે દેહનો સગો હોય તો મહારાજ કે એનો ત્યાગ કરી દઈએ. મહારાજે કીધું એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે ને, એ જ અમારે તો સગાવાલા છે, એ જ અમારી નાત છે. આ દેહ કરીને મહારાજ કે એની ભેળા જ રહેવું છે. પરલોકમાં પણ મહારાજ કે એમ ધામમાં પણ એમની ભેળા છે ને રહેવું છે. એટલે પોતાની નાત કીધી, પોતાના સગાવાલા કીધા. પોતાના સગાવાલા કેમ? બ્લડ રિલેશનવાળા છે. એટલે મહારાજે
સગા વાલા સંબંધી કીધા પોતાના મુક્તોને, પોતાની નાત કીધી. કેમ? પોતાના સાધર્મ્યપણાને પામેલા છે એવા મુક્તોને મહારાજે પોતાની નાત કીધી. મહારાજ કે એને રાજી કરવું ફરું રહ્યું, પણ ઉલટો કોપ ન કરાવીએ સ્વામીને. બાપાશ્રી આ પંક્તિ વાતોમાં કીધી છે. એટલે આનું ખૂબ ધ્યાન રાખવાની વાત ઘણા બધા વચનામૃતોમાં કરી છે. પણ આ પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજે આ અનુતાપ ને પરિતાપથી મહારાજે ખૂબ જાણપણું રાખવાની વાત કરી કે જ્યાં સુધી, જેમ પૂજ્ય નારાયણ મામાએ બર્નાર્ડ શો જે મહાન લેખક હતા એને ગાંધીજી થ્રુ અરવિંદ ઘોષની મુલાકાત લેવી હતી, અને પછી મુલાકાત લીધી અને પછી જે વાત કરી ને એમ બોલી ગયા બર્નાર્ડ શો કે ધેર ઇઝ નો સિઝન ફોર એ મેન ટુ બી કરપ્ટ. ગમે તેઓ ઉત્તમ સાધક લાગતો હોય પણ ગમે ત્યારે દેશકાળ દીકે કરીને એનું પતન થવાની શક્યતા છે. એટલે અરવિંદ ઘોષ બોલ્યા કે એન એનલાઇટેડ પર્સન ઇઝ એન એક્સેપ્શન. દિવ્ય પુરુષો જેને દેહ જ નથી, દેહ ભાવ નથી, એને પતન થવાનું કોઈ પણ સંજોગોમાં શક્યતા નથી. એટલે આ ગમે ત્યારે મહારાજ કે લોયાના 17માં કીધું કે મહારાજ કે ભગવાનની માયાનું બળ જુઓ ને એને વિશે વિપરીત પણ ઘણું થાય. પ્રથમ સારું હોય, સ્તુતિ કરતું હોય, એનું પાછો નિંદા કરવા માંડે છે. એટલે આ બધી વાત મહારાજે ખૂબ કરી છે, આપણે સભે જાણીએ છીએ. પણ આ પ્રથમના 67માં વચનામૃત દ્વારા મહારાજે પોતાના આશ્રિતજનને ખૂબ સાવધાની રખાવી દીધી અને જાણપણું રખાવી દીધું. અને મહારાજ કે જો જરા પણ આવી રીતે સંકલ્પ થઈ જાય તો મહારાજ કે આવું અનુતાપ પરિતાપ કરીને મહારાજ કે એ દ્વારા એ પ્રાયશ્ચિત કરી નાખવું, અને કરીને ભગવાન એમના મુક્તનો ખૂબ રાજીપો થાય છે. આ વાત આ પ્રથમના 67માં વચનામૃત દ્વારા કરી. અંતે મહારાજને મુક્તોને ચરણોમાં એ જ પ્રાર્થના, મહારાજને મુક્તો આપણને સદાય જાણપણું રખાવે અને કોઈ રીતે કોઈનો અવગુણ મહારાજ કે આવે નહીં, એ જાણપણું સદાય રહે એવું મહારાજને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌનો રાજીપો ઈચ્છી અને હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. વચનામૃત ગઢડા પ્રથમનું 67મું, એના ઉપરથી બીજા ઘણા બધા વચનામૃતો લઈ અને વિશ્વાસની વાત, વિશ્વાસ આવ્યો છે એનો ટેસ્ટ શું, તો વર્તનમાં આપણે દેખાવું જોઈએ, આપણા વર્તન એ રીતના હોવા જોઈએ. બીજો અનુતાપ, પશ્ચાતાપ, એના ઉપર ખૂબ વાત કરી. ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો અને એ દ્રોહના શું પરિણામ છે એ વચનામૃતમાં જે મહારાજે કીધું છે એ ખૂબ સરસ વાત કરી. તો ફરીથી ધન્યવાદ શ્રી રાજભાઈ વકીલને. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. બાપા એમ વાત કરવા કે મહારાજે એમ કીધું કે અંતરદ્રષ્ટિ વાળાને અણુ જેટલું અક્ષરધામ છેટું નથી. અંતરદ્રષ્ટિ વાળો કયો અને એને છેટું કેમ નથી? તો કે મહારાજ અને મુક્ત આ પરિસ્થિતિ નીકળતા હોય ત્યારે એ મહારાજ ને એવા મોટા મુક્ત ને જે ઓળખે એની પાસે બેઠો હોય, એમની વાતમાં સાંભળતો હોય, સેવા કરતો હોય, એને ક્યાં પછી મહારાજ નું કેટલું એમનું એટલું કેટલું નથી. વકીલ ગામમાં બેઠો મહારાજ ને મુક્ત ને મનુષ્ય ભાવે પ્રગટ હોય એને ઓળખવા એ અંતરદ્રષ્ટિ છે. એક અંતરમાં ઉતરી જાય, બીજી દ્રષ્ટિ થાય એવા શિવમુક્ત હોય એ અંતરદ્રષ્ટિ ખરી, પણ આ અંતરદ્રષ્ટિ છે બાબાજી. આ મહારાજ ને મોટા પ્રશિષ્ટ હોય એને ઓળખે અને એનો મહિમા સમજાય તો એ અંતરદ્રષ્ટિ થઈ. એને અક્ષરધામ ને મહારાજ અણુ જેટલા કેતા નથી. મહારાજ ની પ્રતિમા મંદિરમાં સિંહાસનમાં બિરાજે અને એને સાક્ષાત મહારાજ જાણીને દર્શન કરે તો એને અક્ષરધામણું ભગવાન કેટા નથી. ભગવાન ના દર્શન પાસે કરે છે હા સાક્ષાત,
અને ક્યાં ભગવાન છે ત્યાં ભગવાન છે ત્યાં સિદ્ધાંત છે જ. બહાર દેશીએ પણ જો મહારાજનો મહિમા સમજાય તો એને અક્ષરધામ મહારાજ પાસે છે સદા. જો મહિમા ના સમજાય એટલે ખોટ છે, પ્રતિમા ભાવ રહી જાય છે. આ તો કે કેમ ભગવાન બોલતા નથી એ કઈ નહીં, એ ભાવ રહી જાય છે. લગાડ એટલું નહીં પણ રે જીવો મહારાજ કે જીવ ભાવ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ